माता की जय वंदे मातरम। આજના આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, આ સંસ્થાના ડાયરેક્ટર ધ ફર્સ્ટ ટાઈમ મોન્જો અંગ્રેજસિંહ સાહેબ, કારણ કે અંગ્રેજોનો આપણે વિદાય આપી દીધી 1947માં, અંગ્રેજસિંહ આપણી જોડે છે. સંસ્થાના શિક્ષકો, વડીલો અને વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર રીતે નિધિ અને હેલી રવન એ આપણને વૃક્ષો બાબતની વાત કરી. છેલ્લે બે એક ટકોર પણ કરી જતન કરવા માટે નિધિએ કીધું, અને ત્રિવેદી સાહેબે જે રીતે વાત મૂકી ઝવેરચંદ મેઘાણીને યાદ કરીને. હવે એમના કીધા પછી વૃક્ષારોપણ વિશે કંઈ કહેવાય? કારણ કે નાની બાળકીઓને પણ સમજ છે અને સૌથી વડીલ એવા ત્રિવેદી સાહેબને પણ વૃક્ષારોપણનું મહત્વ છે. ત્યારે વૃક્ષો આપણને શું આપે છે આપણે સૌ જાણીએ છીએ, છતાં જાણે અજાણે આપણે એનો નાશ કરતા આવ્યા. ઘણી વાર જરૂરિયાત પણ હોય છે, એવું નથી. અત્યારે આ રસ્તો પહોળો થઈ રહ્યો છે ડભોઈ સેગવા, 120 કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા હોય, એને પહોળો કરવા માટે વૃક્ષો કાપવા પડે અને એનો નાશ કરવો પડે, પણ એની સામે એક વૃક્ષ કાપીએ તો બીજા 5 વૃક્ષો વાવવા જોઈએ, એવો સરકારનો પણ પરિપત્ર. એટલે એવું નથી ખાલી નાશ કરો. ઘણી વાર એવું થાય છે કે કોઈ પણ વિકાસ કરવો હોય તો વિનાશ કરવો પડે. કચ્છમાં ધરતીકંપ આવ્યો ને જે વિનાશ સર્જાયો, ત્યાર પછીનું અત્યારનું કચ્છ જોવા જાઓ તો આપણને ખબર ના પડે કે અહીંયા કોઈક વાર આવું પણ થયું હશે. અને આ સંસ્થામાં 2017માં ચૂંટાયો પછી પણ આવ્યો હતો. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સરદાર સાહેબનું ઉદ્ઘાટનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવવાના હતા. તે વખતે ઘણા મહેમાનોને અહીંયા આગળ ઉતાર આપવાના હતા, ત્યારે અહીંયા વ્યવસ્થા જોવા પણ હું આવ્યો હતો. અને અહીંયા જે રીતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે, ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે કે અહીંયા આગળ મંદિર પણ છે, શાળા પણ છે, સામૂહિક રીતે પ્રાર્થના કરી શકાય અને જીવનમાં આપણે હમઉમરા લોકો સાથે રહીને જીવનનો આનંદ માણી શકાય એવી વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે. તો આવતા કહેતો હતો કે આપણે પણ રિટાયર થયા પછી ભલે બધી સગવડો હોય છતાં અહીંયા રહેવા આવવું જોઈએ, કારણ કે ફી પણ નોમિનલ છે. પેલા 9,000 કેવું લો છો, 9,000. એટલે એવું નથી કે ભાઈ કોમર્શિયલ ધોરણે આટલું બધું વધારે કંઈક લેતા હોય. એટલે સંસ્થાની જે સ્થાપના કરી છે એનો ઉદ્દેશ સારો છે. અને આમાંથી મોટા ભાગના અહીંયા આવો છો બધા. છેક સૌરાષ્ટ્ર લીંબડીથી ત્રિવેદી સાહેબ આવ્યા. લીંબડીમાં ઘણી વખત ગયો છે અને અમારા બ્રાહ્મણોની વસ્તી લીંબડીમાં બહુ છે, સુરેન્દ્રનગર લીંબડીમાં. એટલે હું ઘણી વાર ત્યાં જતો હોઉં છું, જૂના મિત્રો પણ ત્યાં છે. પણ જે રીતે અહીંયા આગળ વ્યવસ્થાઓ છે, બીજે બધે ઠેકાણે આવી વ્યવસ્થાઓ નથી હોતી. ખાલી રૂમો આપી દેવામાં આવે પણ બીજી કોઈ વ્યવસ્થા ના હોય. અહીંયા તો તમને સવારે ફરવા જઈ શકો, ચાલી શકો, એક્સરસાઇઝ કરવી હોય તો કરી શકો, યોગા કરી શકો, જેને ખેતીમાં રસ હોય એનું કામ પણ કરી શકે, એજ્યુકેશનમાં રસ હોય તો બાળકોને ભણાવવા માટેનું પણ કામ કરી શકે. જેનો અનુભવ હોય વર્ષો સુધી, જેમ ફિલ્ડમાં કામ કર્યું હોય એ ફિલ્ડમાં અહીંયા પણ કામ કરી શકો એવી વ્યવસ્થાઓ પણ અહીંયા રાખવામાં આવી છે.
સુખધામ અને સંકલ્પ બે નામો છે અહીંયા આગળ. એટલે લોકોને સુખી કરવાનો સંકલ્પ આવી સંસ્થાએ લીધો હોય એવું સ્પષ્ટ એના નામો પરથી દેખાય. અને એમના સંકલ્પમાં સહભાગી થતા અમને પણ આનંદ થશે કે અમારા તરફથી કંઈ પણ કામ કરે સરકારમાં કોઈ રજૂઆત કરવાની હોય કે નાની મોટી કોઈ મુશ્કેલી હોય સરકાર તરફની તો પણ અમે કહેજો. અમારો પણ સંકલ્પ જનસેવા એ પ્રભુ સેવાનો છે. હું તો લગભગ 40 વર્ષથી રાજકીય રીતે સંકળાયેલો છું, કારણ કે જે લોકો વડોદરા સાથે સંકળાયેલા છે એ લોકો અમને સારી રીતે ઓળખે છે. મારું મૂળ નામ શૈલેષ મહેતા છે. અહીંયાથી નજીક સિનોરનો વતની છું. સિનોર નર્મદા કાંઠાનું ગામ એનો વતની. પણ ત્યાં આગળ મારી સરનેમ વ્યાસ હતી મારા દાદાની. મારા દાદા તલાટી હતા ત્યારથી મહેતાજી કરતા મહેતા થાય. અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી કારકિર્દી ચૂંટણી લડાય અને ત્યાં ઉપનામથી ચૂંટણીઓ લડાતી હતી. ત્યાં મારું નામ સોટા ગયું. એટલે લોકો શૈલેષ સોટાના નામથી જ ઓળખે એવું છે. એ મારી સરનેમ નથી, પણ એ ઉપનામથી જ ઓળખાતો આવ્યો છે. પણ આપ સૌએ સનત મહેતાનું નામ સાંભળ્યું છે. મારા વડીલે એકવાર મને બોલાવીને કીધું હતું કે આપણી મહેતા સરનેમ શું ખોટી છે. મેં એમને કીધું શૈલેષ મહેતાથી લોકો અધિકારીઓ જોઈએ એવા કામ કરતા નથી. થાય કે કેમ ના કરે?